પશ્ચિમ કચ્છ પોલીસની ચાલી રહેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન ભુજ તાલુકાની B ડિવિઝન પોલીસ દ્વારા રવિવારે નાગોર ત્રંબો વિસ્તારમાં સરકારી ખરાબામાં એક ભઠ્ઠી પર રેડ પાડવામાં આવતા ત્યાંથી દેશી દારૂનો 635 લીટર તથા આથા સહિત કુલ 31,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો। ઉપરાંત માધાપર પાસે ધંગેશ્વર રોડ ઉપરથી ટેમ્પોમાં લઈ જવાતો ₹2,53,800ની કિંમતનો અંગ્રેજી દારૂ અને બિયરના ટીન ઝડપી પાડવામાં પોલીસે સફળતા હાંસલ કરી હતી। ટેમ્પો નંબર GJ7X7066 વાળાને પકડી લેવાતા તે સમયે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમણે પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે। પીઆઈ શ્રી સોરઠિયા તથા B ડિવિઝનના સ્ટાફ આ કાર્યવાહીમાં જોડાયા હતા। તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ પશ્ચિમ એસપી સાહેબ તરફથી 8 દિવસની પ્રોહી ડ્રાઈવની આયોજન કરવામાં આવ્યું છે। પ્રોહી અને જુગારનું તે અનુસંધાને આજરોજ સવારમાં નાગોર ત્રંબો ગામની સીમમાં સરકારી ખરાબામાં ચાલુ ભઠ્ઠી ઉપર રેડ કરેલ। તેમાં ઇબ્રાહિમ ઉર્ફે મુંડી સન ઓફ જુમ્મા ગગડા રે ભુજવાળો તથા તેના 4 માણસો સાથે પોલીસને જોઈને નાસી ગયેલ દૂરથી જે સ્થળ ઉપર થી ભાગેલ તે સ્થળ ઉપર જઈ તપાસ કરતા દેશી દારૂ લીટર 735 કિંમત ₹25,400 તથા આથો 2,000 લીટર કિંમત ₹4,000 તથા સાધનો મળી કુલ 31,100નો મુદ્દામાલ કબજે કરેલ છે। તેમજ અત્યારે થોડી વાર પહેલા માધાપર ગંગેશ્વર રોડ ઉપર અમે હોચમાં હતા ત્યારે ટાટા GJ6X7066માં માધાપરના અનિરુદ્ધસિંહ તખુભા જાડેજા તથા એનો ડ્રાઈવર ટેમ્પો લઈને નીકળેલ અને અમે રોડ ઉપર હોઈ દૂરથી જોઈને ટેમ્પો મૂકી અને ભાગી ગયેલ છે। એ ટેમ્પોમાં અંદર તપાસ કરતા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બોટલો કુલ 636 તથા બિયર 312 મળી કુલ 4,02,053નો મુદ્દામાલ કબજે કરેલ છે। તેમજ આરોપીને પકડવાની તપાસ તજવીજ શરૂ છે।